સદગુરુદેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વરનાથની જય, ઉગમફો પ્રગટયા વિશારદા ધરી સરસ્વતી રૂપ, આ જગ પાવન કરવાને કહો ને જ્ઞાન યદબોધ, જ્ઞાન મૂર્તિ સદગુરુદેવની, જેનું જ્ઞાન છે અનહદય પાર, મહાધર્મ સમજાવ્યો કૃપાતણો નહીં પાર, સદગુરુ કૃપા કરી દિયા હે આત્મ જ્ઞાન, ધ્યાન ધારણા બંધાવીને ગુરુએ આપી શાન, યગમ પંથ નીર વાણી મારા હરિજનો, યગમ પંથ નીર વાણી હે યગમ પંથ નીર વાણી મારા હરિજનો, યગમ પંથ નિર્વાણી હે એક થકી અનેક પ્રગટા પશુ પંછી ને પ્રાણી હે એક થકી અનેક પ્રગટા પશુ પંખી ને પ્રાણી હે કર્મ સાંખ્ય યોગ બેજ કહ્યા વેદ ધર્મ પ્રમાણે હે ધર્મ સાંખ્ય યોગ બેજ કહ્યા વેદ ધર્મ પ્રમાણે હે યગમ પંથ નિર્વાણી મારા હરિજનો, યગમ પંથ નિર્વાણી હે
પતિવ્રતા જેમ પતિવ્રતા જેમ પતિને તજી પર પુરુષ લોભાણી હે પતિવ્રતા જેમ પતિને તજી પર પુરુષ લોભાણી હે જાર ધર્મ જીવતણો જાણો પડે સોરાસી ખાણી હે જાર ધર્મ જીવતણો જાણો પડે સોરાસી ખાણી હે યગમ પંથ નિર્વાણી મારા હરિજનો યગમ પંથ નિર્વાણી હે એક ગુરુ ને એક ઈશ્વર એક નામ નિશાની હે એક ગુરુ ને એક ઈશ્વર એક નામ નિશાની હે ટેકને દિલમાં ધારો સત્ય ભક્તિ સમજાણી હે એક ટેકને દિલમાં ધારો સત્ય ભક્તિ સમજાણી હે યગમ પંથ નિર્વાણી મારા હરિજનો યગમ પંથ નિર્વાણી હે પંથ પરાની પાર પ્રભુનો વીર લેવા તું જાણી હે પંથ પરાની પાર પ્રભુનો વીર લેવા તું જાણી હે અજરય મર રસ કોઈ જન જીરવે મર જીવાલ્યો માણી હે અજરય મર રસ કોઈ જન જીરવે મર જીવાલ્યો માણી હે
યગમ પંથ નિર્વાણી મારા હરિજનો, યગમ પંથ નિર્વાણી હે જી કોટી કલ્પથી જન્મ ને મરણ ભક્તિ યુરનો યાણી હે જી કોટી કલ્પથી જન્મ ને મરણ ભક્તિ યુરન યાણી હે જી હે જી ગુરુગમ વિના ગોથા ખાધા ભુવા તે મતને તાણી હે જી ગુરુગમ વિના ગોથા ખાધા ભુવાએ મતને તાણી હે યગમ પંથ નિર્વાણી મારા હરિજનો, યગમ પંથ નિર્વાણી હે જી હે જી ઝળહળ જ્યોતિ નિરંતર ઝળકે સુરતા ત્યાં ઠેરાણી હે જી ઝળહળ જ્યોતિ નિરંતર ઝળકે સુરતા ત્યાં ઠેરાણી હે જી હે જી મૂળાધારથી બ્રહ્મરંધ્રમાં પીવે સડીને પાણી હે જી મૂળાધારથી બ્રહ્મરંધ્રમાં પીવે સડીને પાણી હે જી યગમ પંથ નિર્વાણી મારા હરિજનો, યગમ પંથ નિર્વાણી હે જી હે જી સકળ સકળ ઘટ વ્યાપક પરખે પુરુષ પુરાણી હે જી યકળ સકળ ઘટ વ્યાપક પરખે પુરુષ પુરાણી હે જી હે જી કહે ગણપત ગુરુની સેવા અખંડ યુરમાં ધારી હે કહે ગણપત
ગણપત ગુરુની સેવા અખંડ યુરમાં ધારી હે જી યગમ પંથ નિર્વાણી મારા હરિજનો યગમ પંથ નિર્વાણી હે જી હે જી કોઈ આ જગતની અંદર કોઈ એવા સંત હોય મહાપુરુષ હોય એ ભક્ત હોય પણ દેહ વિલય થાય એટલે આપણે કેવી નિર્વાણ પદને પામ્યા પણ ખરેખર જે સંતો નિર્વાણ પદને પામ્યા છે જીવતા જાગતા પામ્યા છે. અગમ પંથ નિર્વાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી એ અગમ પંથ છે એ જ નિર્વાણ પદ છે. તો અગમ પંથ હોય તો કે જેની અંદર આપણને ગમ નથી પડતી, જેનો આપણને ખ્યાલ નથી, અનુભવ નથી. તો સંતો મહાપુરુષોએ અગમ વસ્તુ હોય તો આત્મસ એની અંદર ગમ પાડવી અને જેને જેને આત્મ સ્વરૂપને ઓળખી જાય, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય, એ સંતો મહાપુરુષો જીવતા નિર્વાણ પદ પામે છે. તો નિર્વાણ પદનો માર્ગ હોય તો આત્મની ઓળખાણ, આત્મકલ્યાણનો માર્ગ. અને જે જે સંતો મહાપુરુષો જીવતા જાગતા આત્માને ઓળખે તો એ જીવતા નિર્વાણ પદને પામે છે. નિર્વાણ પદ એટલે મહાન પદ, જેનાથી કોઈ મોટું પદ નથી. એક દેશનો વડાપ્રધાન હોય તોય આખા દેશની અંદર પાવરને સત્તા હોય ને, તો આ તો રાજા કરતા રાજાનું પદ છે. નિર્વાણ પદ જેને પ્રાપ્ત થયું તો કબીર સાહેબ મહાત્મા કે આ પદ છે નિર્વાણી, જેના મુક્તિ ભરે છે પાણી. અષ્ટ સિદ્ધિ નવનિજી કરે મંજૂરી, ઓર વિધાતા રાણી નિર્વાણી. નિર્વાણી આ પદ છે નિર્વાણી, કે જેણે જેણે નિર્વાણ પદ સંતો મહાપુરુષો પામ્યા તો અવડો મોટો પાછળ લાભ થાય છે. અગમ પંથ નિર્વાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી. અગમ પંથ આત્મનો પંથ ને આત્મ સ્વરૂપની ઓળખાણી જ નિર્વાણ પદ છે. એક થકી અનેક બન્યા પશુ પંખીને પ્રાણી, કર્મ સાંખ્ય યોગ બેસ કયો વેદ ધર્મ પ્રમાણે. અગમ પંથ નિર્વાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી. એક થકી અનેક બન્યા. જેવી રીતે કુંભાર હોય, માટી હોય તો માટીમાંથી ઘણા વાસણ બનાવે, રમકડા બનાવે. સોની હોય તો સોનામાંથી ઘણા ઘાટ ઘડે, પણ મૂળની અંદર સોનું. એમ આખા વિશ્વની ઉત્પત્તિ થઈ હોય તો એક થકી અનેક બન્યા પશુ પંખીને પ્રાણી. જે કાંઈ તમને દેખાય છે એ સંતો મહાપુરુષો કે એકનું ઉપાદન છે કે અયમ આત્મ બ્રહ્મ નિત્ય ગાવે. તું પોતે આત્મ છો, આત્મ છે જ બ્રહ્મ છે. અને આખા વિશ્વનું ઉપાદન કારણ હોય તો આત્મ છે. એ બધાય તત્વની અંદર શું વિલસીને રહ્યું છે? બધાની અંદર કયું તત્વ વિલસીને રહ્યું છે? કે આત્મ તત્વ છે બધાની અંદર વિલસીને રહ્યું છે. એક છે ભાઈ આત્મ સર્વનો એક છે. બહાર આવ્યા પછી ઉત્તમ મધ્ય થઈ છે તાણાવાણ. કોઈ બ્રાહ્મણ વાણિયા શેખ વર્ણ 18, પણ અજ્ઞાનીને મન જુદા, જ્ઞાની કોને જુદા ગણે. સાર જોતા સોનું એક છે ઘડિયા ઘાટ અપાર, પણ અજ્ઞાની એની અંદર તાણા વાણી કરે છે. તમે જુઓ ને તપાસી તો એક સોનું હોય તો સોનાની અંદરથી ઘણા બધા ઘાટ ઘડાય છે, પણ મૂળની અંદર સોનું છે. જે અજ્ઞાની લોકો છે એની અંદર તાણાવાણ કરે છે. એમ આખા વિશ્વની ઉત્પત્તિ એકમાંથી આત્મામાંથી બધોય વિલાસ છે.
જગતની અંદરથી એક આત્મ કાઢી લ્યો. કે સૂતરનું કપડું હોય તો એમાંથી બધું સૂતર કાઢી લ્યો તો કપડા જેવું નામ મિથ્યા ઠરે. એમાં જગતમાંથી તમે આત્મ કાઢી લ્યો તો જગત નામ મિથ્યા ઠરે. ને બધોય વિલાસ એનો એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં જોઉં ત્યાં તું નો. કીડીમાં વળી નાનો લાગે, હાથીમાં વળી મોટો તું. માવત થઈને માથે બેઠો આંકવા વાળો તું નહોતું. એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં જોઉં ત્યાં તું નહોતું. દાતારમાં દાતાર થઈ બેઠો. સોરોમાં વળી તું નહોતું. સોરી કરને ભાગવા લાગ્યો, પકડવા વાળો તું નહોતું. એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં જોઉં ત્યાં તું નો. તો બધાની અંદર એક તત્વ વિલસીને રહ્યું છે. એના થકી આખા વિશ્વની ઉત્પત્તિ છે. એક થકી અનેક બન્યા. પશુ પંખી ને પ્રાણી, પશુ કેવી પંખી, મનુષ્ય વનસ્પતિ, જે કાંઈ કેવી સૂર્ય ચંદ્ર નવલખ તારા, પાંચ તત્વના જે કાંઈ ગાંઠ ગળાય. તો બધોય ઉપાદાન કારણ હોય તો મૂળની અંદર એ તત્વ છે. કર્મ સાંખ્ય યોગ બે કયા, વેદ ધર્મ પ્રમાણે મારા હરિજનો અગમ પંથ નિર્વાણી. ગીતાજીની અંદર ભગવાને કર્મયોગ અને સાંખ્ય યોગ બે કહ્યો. તો કર્મયોગની અંદર જેવા કર્મ કરે છે એવું મનુષ્યને ભોગવવું પડે છે. પણ કર્મ એવા કરાય, ઈશ્વરને અર્પણ જો ગમે કાર્ય કરે તો ભોગવવાના આવતા નથી. અર્જુને ભગવાનને અર્પણ કરીને કર્મ કર્યા તો અર્જુનને એકય કર્મ ભોગવવાનું આવ્યું નહીં. કરતા ભોગતા હરિ એમ કેવો કરવો અંતરનો અભ્યાસ. સદગુરુ શરણમાં શીશ નમાવું, ધરવું સદગુરુનું ધ્યાન. એ કરતા ભોગતા ઈશ્વરને કહેવું, જે કાંઈ તમે કર્મ કરો છો કર્મની અંદર કોઈ દી બંધાવું નહીં. સારું કર્મ કરો તો હું પદ કોઈ દી લાવવું નહીં. કે ગુનો થઈ જાય તો હું પદ અંદર આવું નહીં. જે ગમ્યું જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. આપણો ચિંતવ્યો કાંઈ અર્થ ન સરે, એક અંતરની અંદર ઉદ્વેગ ધરવો. જે કાંઈ સારું થાય તો ભલે, ખરાબ થાય તો ભલે, કુદરત મહારાજને અર્પણ કરી તો તમે કર્મમાંથી છૂટી જાઓ. જે ગમ્યું જગતગુરુ દેવ જગદીશને એ તણો ખરખરો ફોક કરવો. બસ બીજો કાંઈ વિચાર કરવો, ખોટી ચિંતા કરવી. પડો ચિંતવ્યો અર્થ કાંઈ ન સરે, એક અંતરની અંદર ઉદ્વેગ ધરવો. તો કર્મયોગ અને સાંખ્ય યોગ. તો કર્મયોગની અંદર ભગવાન અર્જુનને કર્મ કરવાનું કહે છે. સાંખ્ય યોગની અંદર ભગવાન ધર્મ પ્રત્યે કર્મ કરવા માટે અર્જુનને ઊભો કરે છે. કે અર્જુન તો આવી ક્યાંથી કાયરતા લાવ્યો. અર્જુન ભગવાનને ઘણા બધા પ્રશ્ન કરે છે. આવી નપુસકતા ક્યાંથી લાવ્યો, તો સુરવીર માણસ છો. તો સાંખ્ય યોગની અંદર ભગવાન છે અર્જુનને યુદ્ધ કરવા માટે ઊભો કરે છે. કર્મ સાંખ્ય યોગ બે જ કયા, વેદ ધર્મ પ્રમાણે. પણ આ કર્મમાંથી તમારે છૂટી જવું હોય તો જે સંતો મહાપુરુષો, જે કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપાય બતાવ્યો, જો એ ઉપાય આપણને જડી જાય તો છૂટી જવાય. કર્મ સાંખ્ય યોગ બે કયો, વેદ ધર્મ પ્રમાણે અગમ પંથ નિર્વાણી. મારા હરિજનો અગમ પંથ નિર્વાણી. પ્રતિવ્રતા પતિને તજી, પર પુરુષે લોભાણી. જાર ધર્મ એ જીવતણો જાણો, પડે 84 ખાણ. પ્રતિવ્રતા નારી હોય, પોતાને પતિને જો છોડી અને બીજા પતિની અંદર લોભાય તો જાર કર્મ કહેવાય, 84ની અંદર જાય. તો જે કાંઈ વસ્તુ આપણને મળીશ એ આપણા કર્મને આધીન મળીશ. પત્ની હોય, પુત્ર હોય, પુરુષ હોય, જે કાંઈ હોય. તો જે કાંઈ વસ્તુ આપણને કુદરતે આપીને આપણી લાયકાત કરતાં વધારે સારી આપી, એવો કુદરત મહારાજનો ઉપકાર માનવો. અને જે આપણને વસ્તુ આપી એવી જગતની અંદર કોઈને નથી આપ્યો, જો એવો વિચાર કરે તો આખો સંસાર છે સુખી જીવન જીવે.
તો એક પ્રતિવ્રતા પોતાના પતિને જો મૂકી બીજા પતિની અંદર લોભાય, જાર ધર્મ કહેવાય. 84ના ચક્રની અંદર પડે. એમ ગુરુનો બાળક હોય, ગુરુને મૂકીને જો બીજા ગુરુની અંદર લોભાય પડે તો એ 84 ચક્રમાં જાય. ભગવાનનો પરમ ભક્ત હોય તો ભગવાનને મૂકીને જો બીજા ભગવાન પાસે જાય તો એ 84ની અંદર જાય. ગુરુને મૂકીને જે નરસાયલો નર્ક કુંડ અધિકાર લાભુ દાદા ભજનવાણીની અંદર ગાય. પ્રતિવ્રતા નારી પોતાના પતિને મૂકતી નથી. જે હાસો ભગવાન, જે ભક્ત છે કોઈ દી ભગવાનને મૂકતા નથી. અને જે હાસો ગુરુનો બાળક છે કોઈ દી ગુરુ ન મૂકે, કોઈ દી ગુરુને ન મૂકે. ને આપણે તો નકરા ગુરુ જ બદલાવામાં રહ્યું છે ને ભાઈ. આપણે કાંઈ જીવનની અંદર બીજું કાંઈ વૃત્તિ બદલાયું નથી, આપણા કાંઈ ગુણ બદલાવા નથી. પણ ગુરુ બદલાવે મેળ નહીં આવે. આપણે ક્યાંક બદલવી જ લાભ થાય એવો છે. પાછા કહેતા જાય દાસી જીવન 70 કર્યા, આપણે શું વાંધો. પણ દાસી જીવનને 70 મળ્યા, ગુરુ મળ્યા, સદગુરુ નહોતા મળ્યા. સદગુરુ નહોતા મળ્યા ને સદગુરુ મળ્યા. ને સદગુરુ મળ્યા તો જો એનો અનુભવ. જીવન જીવને ત્યાં રાખે વાગે છે નહદ. તો અધર જણકારા પીરના હોય રહ્યા, કરબીન બાજા વાગે ધ્યાન ધરીને જો કોઈ સાંભળે તો ધૂન ગગનમાં ગાજે. એ જીવન જીવને ત્યાં રાખીએ, નુરત સુરતની સાધના પ્રેમીજન કોઈ પાવે, અંધારું મટે એની આંખનું. તો નૂર નક્કી નજરોમાં આવે. એ જીવન જીવને ત્યાં રાખીએ વાગે છે અનહદ તોરા. તો સદગુરુ મળ્યા તો આ લક્ષ્ય બતાવ્યું. નુરત સુરતની સાધના પ્રેમીજન પાવે, નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. નુરત નામ ગુરુ, સુરત નામ શિષ્ય. શિવ અને શક્તિની સાધના, કૃષ્ણ અને રાધાની સાધના. નુરત સુરતની સાધના કોઈ પ્રેમીજન પાવે, જેના અંધારા મટે આંખના તો નૂર નક્કી નજરોમાં. ગુરુએ કેવું લક્ષ્ય બતાવ્યું કે એની આંખના અંધારા જ મટી જાય. ને અંધારું મટી જાય તો નૂર નક્કી નજરોમાં, તો ભગવાન દેખાય. એવું છે ઘટમાં તમે જુઓ તો અંધારા સિવાય બીજું કાંઈ નથી. પણ અંધારું ટાળનાર હોય તો ગુરુ છે. ગુરુનું જ્ઞાન એવું છે, જો ગુરુનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય તો અંધારું મટે એમ છે. જ્ઞાન દીપક સદગુરુ આપશે, સદગુરુ ભગવાન આપો આપ. મનુષ્યનો લેખો પ્રાણિયા, નહીતર ન કામો ભાર. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. શિખામણ સદગુરુની માનજો, રહેજો સંતોને ધામ. જ્ઞાન દીપક સદગુરુ આપશે. તો આપણા હૃદયની અંદરથી અંધારપટ ટાળવા માટે જો સદગુરુનું જ્ઞાન મળે, ગુરુગમ રૂપી સૂર્યનો ઉદય થાય. એ સૂર્ય ઉગે તો આપણા ઘટની અંદર પ્રકાશ થાય, ને પ્રકાશ થાય તો ભગવાન આપોઆપ દેખાય એમ છે. સૂર્ય ઉગે એટલે જે અંધારાની અંદર વસ્તુ હોય આપોઆપ દેખાય. સૂર્ય ઉગે એટલે જે વસ્તુ પડી હોય આપણને આપોઆપ દેખાય. એમ આપણા હૃદયની અંદર જો પ્રકાશ થાય. પણ સીધો માર્ગ સદગુરુ બતાવે, નુગરા નોખું તાણે કહે રે વિરામ. કયું નો માને જરૂર જમના બાણે, શબ્દ કોઈ સંત જ વિરલા. ઈશ્વરને મળવા માટે સહજમાં સહજ, સહેલામાં સહેલો માર્ગ હોય તો ઈશ્વરને એનાથી કોઈ સહેલો માર્ગ નથી. પણ ઈશ્વરની વાત આવે ને એટલો બધો આપણે વાંકો સૂકો આપણે માર્ગ કરી નાખ્યો. ભગવાન મળે જ નહીં. માટે પ્રતિવ્રતા પતિને તજી, પર પુરુષે લોભાણી. જાર ધર્મ એ જીવતણો જાણો પડે 84 ખાણી. જાર ધર્મ છે તો આપણને સદગુરુ મળ્યા તો નિજાર ધર્મની ઓળખાણ કરાવી. તો જાર ધર્મ જ્યાં સુધી જીવાત્મા કરે છે ત્યાં સુધી 84ના ચક્રની અંદર ફર્યા કરે છે. જાર ધર્મ એટલે કર્મ કરવા. જ્યાં લગી જીવને કર્મ કરવા ઘટે, ક્યાં લગી ભક્તિનો ભય દળગો. ભાવે ગોવિંદના ભજનમાં લીન રહો. તેથી નથી કોઈ ધર્મ અળગો કે જ્યાં સુધી જીવાત્માને કર્મ કરવા પડે.
ક્યાં સુધી જીવાત્માને 84 પણ કર્મમાંથી છૂટી જાય અને કર્મ પૂરા થાય પછી ધર્મની ઓળખાણ. આપણે દિવસની સભામાં કીધું, રસ્તો પૂરો થાય ને પછી મંજિલ આવે. તો કર્મ છે એ રસ્તો છે, જ્યાં સુધી રસ્તો છે ક્યાં સુધી ઘર ના આવે. અને ઘરો આવી જાય પછી બધું હાલવાનું પૂરું થઈ જાય કે હાલેલ જ કરવું પડે. એમ જીવાત્માને જ્યાં સુધી કર્મ કરવા ઘટે ત્યાં લગી ભક્તિનો ભેદ અળગો. ભાવે ગોવિંદના ભજનમાં લીન રહો તેથી નથી કોઈ. ધર્મ અળગો તો એકય કર્મ ન કરવું પડે, નિજાર ધર્મની ઓળખાણ થાય, એનું નામ નિજાર ધર્મ. રામદેવજી મહારાજે નિજાર ધર્મનો મહિમા ગાયો કે ગમે એટલું દાન કરવામાં આવે, યજ્ઞ કરવામાં આવે, છતાંય હરભુજીભાઈ નિજાર ધર્મની ઓળખાણ ન થાય. વ્રતિ પ્રાતે જ કદાચ સવડું મોટું દાન કરો, છતાંય નિજાર ધર્મની ઓળખાણ નથી ને. નિજાર ધર્મ એટલે કોઈ પ્રકારનું કર્મ ન કરવું પડે ને ભગવાનની પ્રાપ્તિ થાય, નિજાર ધર્મ કહેવાય. બેઠા હોય તો હાલવાની જરૂર નથી, હાલતા હોય તો દોડવાની જરૂર નથી, કોઈ કર્મકાંડ કરવાની જરૂર નથી. જરૂર શું છે? સદગુરુ ભજન આપ્યું ને એ કરવાની જરૂર છે. તો એક કઈ કર્મ કરવો ન પડે, છતાંય નિજાર ધર્મ ધર્મની ઓળખાણ થાય છે. પણ જ્યાં સુધી જીવાત્મા આવા જાર ધર્મ કરે ત્યાં સુધી 84ના ચક્રની અંદર પડે છે. માટે એક ગુરુ, એક ઈશ્વર, એક નામને નિશાની, એક ટેક દિલમાં ધારો તે સત્ય ભક્તિ સમજાણે. એક ગુરુ છે, એક ઈશ્વર છે ને એક નામ નિશાની, એક ટેક દિલમાં ધારો તે સત્ય ભક્તિ સમજાણી. જેણે એકડાની વાતો હૃદયપટ ઉપર જેણે એકડો ચિત્રો જેને હૃદયપટ ઉપર જેને એકડાનું ચિત્ર ચિતરતા આવડી ગયું. ગુરુના બાળક માટે ગુરુ એક જ હોય, ભક્ત માટે ઈશ્વર એક જ હોય. અને એને મળવું હોય તો એક જ નામ અને એક જ નિશાની. પૃથ્વીના આરંભકાળથી જે કોઈને ભગવાન મળ્યા તો એક નામ નિશાની ઉપર, કે કયું નામ નિશાની? તો મંગળદાસ મહાત્મા કહે છે કે સોહમ શબ્દે સુરતા સાંધો જવાબ જાણો એ વાતમાં. દાસ ધીરો કહે દેહમાં દર્શન સદગુરુના પ્રતાપમાં. પહોર આઠે જાપ જપી લે જુગતી જાણો એ જાપમાં. સ્નેહથી સાંકળો તો અલગ બોલે છે આપમાં. એ ભગવાનનું કોઈ દી એડ્રેસ ફેરવું નથી, ભગવાનનું કોઈ દી નામ ફેરવું નથી. અને જે કોઈને ભગવાનને મળવું હોય તો અત્યારે ત્યાં એક જ નામ ને એક જ નિશાન છે. કહ્યું કે સોહમ શબ્દે સુરતા સાંધો જવાબ જાણો. એ વાતમાં જે સદગુરુ મહારાજે નામની ઓળખાણ કરી, નામની અંદર તમે સુરતા સાંધો જવાબ જાણો. એ વાતમાં તો એ વાતની અંદર જ ઈશ્વર પોતે બોલી રહ્યો છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું એમ શબ્દ બોલે. શબ્દ જ અર્થ સૂચક, શબ્દ જ પોતે પોતાનું સ્વરૂપ, ઈશ્વરનું સ્વરૂપ ઓળખાવનાર છે. માટે એક ગુરુ, એક ઈશ્વર, એક નામની નિશાની, એક ટેક દિલમાં ધારો તે સત્ય ભક્તિ સમજાણી. જીવનની અંદર ગમે માણસને કે સાધકને સફળ થવું હોય તો જીવનમાં એક વસ્તુ કરો, બધી બાજુ ચિત્રી ન મૂકો. કદાચ હજારો તમારી પાસે કામ હોય, ફલાણું કામ કરજો, ફલાણું કામ કરજો, ફલાણું કામ કરજો. માણસ ટેન્શનની અંદર આવી જાય, કયું કામ કરવું, પણ પહેલાં કામ કયું કરવાનું અગત્યનું હોય એ કરવાનું. બીજા બધા કામ એક બાજુ મૂકી દેવાના. એમ સાધકને ભક્તિ યોગની અંદર સફળ થવું હોય તો એક લક્ષ્ય હોય, ને એક લક્ષ્ય જો મનના મૂળા મજબૂત વાળા હોય તો જીવનની અંદર ગમે એવા આવરણ આવે છતાંય તે કોઈ આવરણ એને, કારણ કે મનનો મૂળો મજબૂત છે. જીવનના ગમે એવા આવરણ આવે છતાંય એને આવરણ નડતા નથી. પણ મનનો મૂળો મજબૂત હોય એનું કામ છે ને ભાઈ. ધીરજભાઈ નસરાજ બાપાને કવડા મોટા બિઝનેસ કરે, પણ છતાંય દર બીજાની હાજરી. વરહમાં આપણે એક વખત નથી જઈ શકતા.
તો અવડો મોટો મનનો જેનો મૂળો મજબૂત હોય તો ગમે એવા આવરણો આવે છતાંય પહોંચી જાય. અને આપણે નજીકવાળાને ટાઈમ જ નથી, હાવ દી હાથમાં આવે, આગેવાળા સવારે આવે, પછી એનાથી થોડાક નજીક હોય બપોરે આવે, અને હાવ નજીક હોય હાવ સાંજે આવે. આપણે તો અહીંયા છે ને ક્યાં ઉતાવળ છે. માણાને એમ થાય આપણો સમય બગડે, આપણો ધંધો બગડે, પણ કોઈ દી એવો વિચાર ન કર્યો તો આપણી જિંદગી આમનામ બગડી જાય છે. એક દી કદાચ ભગવાન પાછળ, સારા કામ પાછળ બગાડશો તમારું કંઈ બગડી નહીં જાય, હું તમને જવાબદારી આપું છું. કદાચ લાખો રૂપિયાની નુકસાની જાતી હોય તો કુદરત દેવા માટે તૈયાર છે, પણ આપણને આરો વિશ્વાસ જ ન આવે. અને જેટલું તમે જિંદગીની અંદર સારા કામ કરો ને એટલું જ જીવાશો, એટલું જ માનવાનું. બીજા આવું જીવન તો પશુ પ્રાણી પંખી જીવન જીવે છે. તો એક ગુરુ, એક ઈશ્વર, એક નામને નિશાની, એક ટેક દિલમાં ધારો થઈ સત્ય ભક્તિ સમજાણી. જીવનની અંદર ક્યાંક ટેક હોવી જોઈએ. જે જે સંતો મહાપુરુષોએ નેક ટેકના પાકા છે, એક ટેક જો ધારણ કરે તો જરૂર ભક્તિ યોગની અંદર સફળ થાય. ભલે નાની અમથી ટેક હોય, પણ એક ટેક તો તમે જો નાની અમથી ટેક રાખો, સોપારીનો નિયમ રાખો તો સોપારીમાંથી નહીં ગુરુ પર્વત કરે. બાપા એક નાની અમથી ટેક ગુરુની પાળી ભજનમાં લખ્યું છે. સત સેવા કરું સંતન કી, લળી લળી લાગુ પાય, આરતી કરું ગુરુ દેવની, અમને નિત્ય આપ્યું નિયમ. કે નાની અમથી ટેક ગુરુની લીધી. કેટલી આરતી કેટલી હોય? 10 મિનિટની હોય. કેટલી હોય? તો બાપાના જીવનની અંદર કોઈ દી એવું નથી બન્યું કે આ સૂઈ ગયા, તાવ આવ્યો, બીજી ત્રીજી તકલીફ હોય. તો છેલ્લા શ્વાસ સુધી એણે એક ટેક પાળી તો નાનો અમથો દાણો હતો તો મોટો પર્વત થયો. જેણે જેણે સંતો મહાપુરુષોની નેક ટેક પાળી છે, ગુરુની રેણી અગમ અપારા, ત્યાં ઘર ઉગ્યા સુર. એક બુંજો પડી જાય ગુરુ શરણનું તો 1.25 કરોડનું મૂલ. હે સુડલા સદબોલ સદબોલ ગુરુ પીરાન્યા. તો જીવનની અંદર એક નેક ટેક રાખવું જોઈએ, એક લક્ષ્ય હોવું જોઈએ. એક લક્ષ્યવાળા હોય પાર પડે. તો એક ટેક દિલમાં ધારો તે સત્ય ભક્તિ સમજાણી. આવી એક ટેક આપણા હૃદયની અંદર ધારણ કરો તો એ હાસી ભક્તિ આપણને ઓળખાય છે. ભક્તિ છે ભગવા કપડાની નથી, લીલા કપડાની નથી, કાંઈ ટીલા ટપકાની નથી, રુદ્રાક્ષની માળાની નથી. ભક્તિ છે જ્ઞાન વૈરાગની, ઘટમાં શુદ્ધ વિચાર આવે. કહે કલ્યાણ જીવનદાસને, ફેરો કોઈ સમજુ પુરુષને ભાવે. ભક્તિ છે જ્ઞાન અને વૈરાગ્યની. ભક્તિ આપણને પ્રાપ્ત થાય તો ભક્તિ આપણને જ્ઞાન મળે, અને જ્ઞાન આપણા હૃદયની અંદર પ્રગટ થાય તો વૈરાગ્ય જાગે. ભક્તિ છે જ્ઞાન વૈરાગ્યની. ઘટની અંદર શુદ્ધ વિચાર આવે, આપણા હૃદયની અંદર શુદ્ધ વિચાર આવે. કયો શુદ્ધ વિચાર? કે મારો દેહ છે ભગવાનને રહેવા માટેનું મંદિર છે. મારા દેહની અંદર ભગવાન પ્રગટ બિરાજમાન છે. આવો જેથી આપણા હૃદયની અંદર વિચાર આવે ને શુદ્ધ વિચાર. કહે કલ્યાણ જીવનદાસને, ફેરો કોઈ સમજુ પુરુષને ફાવે. કોઈ આવા સમજુ પુરુષ હોય. સમજુ પુરુષ એને કહેવાય ગુરુની શાનની અંદર સમજી જાય. સમજુ પુરુષ સમજો શાનમાં સમજી જશે. અવતાર ધરીને કરવું શું? દાસ કહે કર જોડેલા ભવસાગરને તરતો જા. સમજુ માણસ ગુરુની શાનની અંદર સમજી જાય અને સમજી જાય સંત. માટે એક ટેક આપ દિલમાં ધારો થઈ સત્ય ભક્તિ સમજાણી. જેણે જેણે આવી નેક ટેકો લીધીશ અને નેક ટેક સહી જ આપણને હાસી ભક્તિની ઓળખાણ કરાવે છે. તે પંથપરાની પાર પ્રભુનો વીર લેવાતું જાણી
અજર અમર રસ કોઈ જન જીરવે મરજી વાલે માણી અગમ પંથ નિર્વાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી. કે પંથ પરાની પાર પ્રભુનો. ભગવાનને મળવું હોય તો ભગવાનને મળવું હોય તો જ્યારે પંથ પૂરો થાય તે ભગવાન મળે. જ્યાં સુધી પંથ છે કર્મ કરવી સવી, જ્યાં સુધી ભગવાન ન મળે બધોય પંથ પૂરો થાય પછી ભગવાનને મળવાનું થાય. પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજી એનો દેખાડું દેશ. ગંગા સતી એમ બોલ્યા ત્યાં નથી માયા કેરો લેશ. કે પંથ કયો કે 52 તત્વોનો વિસ્તાર છે, સાધકને હાલવા માટેનો પંથ છે. પણ જ્યારે આ પંથ પૂરો થાય 53ની અંદર જાય કે 52 તો બજારું લાગે જવરલા નર કોક જાગે. ધ્યાન ધરીને જોઈ લે સુનમાં વીણા વીણા વાજા વાગે અમને અંતર્યામી મળ્યા. ગુરુજી કહો ને ભજન કેમ કર્યું કે આ 52 તત્વોનો વિસ્તાર છે, ક્યાં સુધી સાધક માટે પંથ છે. પણ જ્યારે એ પંથ પૂરો થાય કે આ 5 તત્વ કે 52 તત્વનો દેહ મારો નથી, દેહથી જે પર તત્વ જેના થકી દેહ હાલી રહ્યો છે એ સ્વરૂપ મારો છે. આ વાતો તો કોક વિરલાઓ જાણે છે. લાખોમાં તો નહીં પણ કરોડોમાં કોક. કાશીના ક્ષેત્ર ઉપર લાખો આવે ને લાખો જાય પણ સત્યના સંદેશા તો કોઈ સાધુ હોય લાવે એમ. આ જગતની અંદર લાખો માણસોનો સવાર થાય, ક્યાં જન્મ થાય છે, લાખો લોકોનું મૃત્યુ થાય છે. કાશી ક્ષેત્ર એટલે આપણો દેહ કાશી ક્ષેત્ર છે. ઘણો માણસો આવે છે ને જાય છે પણ સત્યનો સંદેશો કોઈ સાધુ લાવે તો એ સંદેશો આપણને સંતોએ આપ્યો, સદગુરુ મહારાજે આપ્યો. એ સંદેશો છે સતલોકનો ગુરુ ભીમ સાહેબે ભજ્યો. પત્ર લખ્યો અતિ પ્રેમથી એ જીવન લગ્નીથી લેજો, જીવન જીવને ત્યાં રાખે વાગે છે અનહતુરા. તો એ સંદેશો ગુરુએ આપણને આપ્યો. માટે પંથપરાની પાર પ્રભુનો વિરલે વાત જાણી અજર અમર રસ કોઈ જન પીવાની ઈચ્છા કરે. મરજી વાલે માણી અગમ પંથ નિર્વાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી. તો જે સદગુરુ મહારાજ આપણને સત્સંગ આપે, જે રસનું પાન કરાવી અજર છે. અજર એટલે જરાય એમ નથી, એ તો સિંહણનું દૂધ છે. સિંહણ સૂત હોય ક્યાં જરે, ક્યાં સોનાનું પાત્ર હોય તો જરે. એટલે થોડુંક કઠણ છે પણ ગળા હેઠું ઉતરી જાય તો અમર થઈ જાય. અજરો રસ છે. અજરો રસ કાંઈ ઝરિયો ન જાય, અધૂરિયાને આપે તો ઢોળાઈ જાય. પીવો પ્યાલો તમે પ્રેમથી લેરની અંદર લેર સમાય. અજરો રસ છે, આ કાંઈ ઝર્યો ન જાય. પણ કોઈ એવા સદગુરુ મહારાજ આપણને પ્રેમથી પ્યાલા પીવીને જો પ્રેમથી પ્યાલા પીવાવાળા મળે તો એના હૃદયની અંદર લેર આવે. તે અજર અમર રસ કોઈ જન જીરવે. તો આ રસ એવો છે અજર અમર રસ, જો કોઈ પીવે તો પોતે અજર અમર બની જાય. અજર અમર રસ કોઈ જન જીરવે મરજીવા લે માણી મારા હરિજનો. જે મરજીવા હોય આ રસનું પાન કરે છે. એ મરજીવા રસ માણે મારા હરિજનો. મરજીવા રસ માણે કઠણ દૂધ છે સિંહણ કેરું. પીવાની ઈચ્છા આણે નિજ બાળક વિના જે જન સાહે પ્રાણ તજઈ ટાણે મારા હરિજનો મરજીવા રસ લે માણે. કેવા મરજીવા. નરસિંહ મહેતા કે આ રસનો સ્વાદ શંકર જાણે, જાણે સુખદેવ જોગી, કંઈક જાણે વ્રજની ગોપી એમ ભણે નરસિંહો ભોગી. વૈષ્ણવજન તો એને કહીએ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, સ્વર્ગ લોકમાં નાહી પુણ્ય કરી અમરા પર પાયમાં પણ અંતે સોરાશી માહી. તો આ રસનું પાન તો કોઈ એવા વિરક્ત મહાપુરુષો હોય ઈ જ કરી શકે. શંકર જેવા મહાત્મા માટે કોટી કલ્પથી જન્મ મરણ. ભક્તિ ઉર્માનો આણી ગુરુ ગોંભીના ગોથા ખાધા મોવા તે મતને તાણી અગમ પંથ નિર્વાણી મારા હરિજનો અગમ પંથ. તો કોટી કલ્પથી
કોટી કલ્પથી એટલે પૃથ્વીના આરંભકાળથી બધા જીવાત્માને જન્મ મરણના દુઃખે મોટા છે. જન્મ દુઃખમ મરણ દુઃખમ મહાદુઃખમ. તો જન્મ મરણનું દુઃખ બહુ મોટું છે, છતાંય જીવાત્મા છે પૃથ્વીના આરંભકાળથી આવા કેટલાય ખોખા. પૃથ્વી ઉપર આપણે આજકાલથી આવ્યા એમ નહીં. પૃથ્વીના આરંભકાળથી બધા જીવાત્માએ આવા કેટલાય દેહ પાડી દીધા. કોટી કલ્પથી જન્મ મરણ પૃથ્વીના આરંભકાળથી બધા જીવાત્માઓ આત્માઓ પૃથ્વી ઉપર પરિભ્રમણ કરે છે. કોટી કલ્પથી જન્મ મરણ ભક્તિ ઉર્માનો આણ્યા. કોટી જન્મના જન્મ મરણમાંથી મુક્ત થાવ હોય તો જો આપણા હૃદયની અંદર ભક્તિ આવે, ભક્તિ ઉર્માનો આણી ગુરુ ગંભીના ગોથા ખાધા મોવાતે મતને તાણી અગમપંથ નિર્વાણી મારા હરિજનો. અગમપંથ નિર્વાણી તો જન્મ મરણના કારજમાંથી મુક્ત થાવ હોય તો ભક્તિનું પ્રદાન કરનાર કોઈ સદગુરુ મળે. જગતની અંદર ભક્તિના દાતા ગુરુ છે. જગતમાં ઘણા બધા દાતા, કોઈ સોનાના દાતા હોય, કોઈ હોસ્પિટલોના દાતા હોય, કોઈ ગૌશાળાના દાતા હોય, કોઈ મોટા દાનના દાતા હોય. પણ એ દાતા પાસેથી આપણને સોનું મળે, દવા મળે. પણ જેને ભક્તિ પ્રાપ્ત થઈ છે, ભક્તિના દાતા હોય તો સદગુરુ સંત છે. સદગુરુ વિના કશું ઉગે નહીં. ભક્તિ મુક્તિ કા મૂળ પથ્થર બહુત ખેત में નો આવે ફાલ કે ફૂલ. સદગુરુ વિના કશું ઉગે નહીં. અને ગુરુ ગીતાની અંદર એવું પણ લખ્યું છે, સદગુરુને મૂકીને જે કાંઈ કર્મ કરવામાં આવે, હજારો વર્ષના કેટલા જપ કરો, તપ કરો, માળા ફેરવો, મોટા યજ્ઞ કરો, પણ સદગુરુને મૂકીને જે કાંઈ કર્મ કરવામાં આવે, ગુરુ મૂકીને કરવામાં આવે, એ કર્મ બધા નિષ્ફળ જાય છે. હજારો વર્ષના કર્મ હોય છતાંય નિષ્ફળ જાય. તો જેને જેને ભક્તિ પ્રાપ્ત થઈ છે ગુરુ શરણમાંથી થઈ છે. એ ગુરુ પ્રતાપે સો ગરપાયા ભક્તિ મુક્તિ ભંડારા રજ મોરાર ગુરુના શરણે અલ્પ મેને અવતારા મેને દેખ્યા દિલ દિદારા સદગુરુ કે અણસારા. તો જેને ભક્તિ પ્રાપ્ત થઈ, જન્મ મરણના કારજમાંથી છૂટી ગઈ, એના મુદ્રા લેખો છે. ગુરુ પ્રતાપે સો ઘર પાયા. કયા ઘર પાયા? ભક્તિ મુક્તિ ભંડારા. તો ગુરુ મળ્યા, ભક્તિ આપી, મુક્તિ આપી. તો રજ મોરાર કે શું લાભ થયો? કે રજ મોરાર ગુરુ રવિના શરણે અલ્પ મેં નહીં અવતારા મેને દેખ્યા દિલ દીદારા સદગુરુ કે અણસારા. કે હવે અલ્પ અવતારની અંદર કોઈ દી મારો જન્મ ન થાય. અલ્પ મેં નહીં અવતારા અબ ન આવો અબ ન જાઓ. હવે અબ ન ધરું કુડા ધ્યાના કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે. લગદિયા પાકા પરવાના અમર પ્યાલો મારા ગુરુજી પાયો. મન મસ્તાના ફરો દેવાના ગુરુ પ્યાલો જેવો પાયો. એ ન જોઈ. તો ગુરુ પ્રતાપે સ્વઘેર પાયા ભક્તિ મુક્તિ ભંડારા રજ મોરાર ગુરુ રવિના શરણે સદગુરુ વિના કશું ઉગે નહીં. ભક્તિ મુક્તિ કા મૂલ પથ્થર બહુત ખેત મેં નો આવે ફાલ કે ફૂલ. કે પથ્થર કે જે હૃદયની અંદર પથ્થર જેવા જેના હૃદય હોય, કાળમીંડ જેવા પથ્થર હોય, એની અંદર કોઈ દી ફાલ ફૂલ આવે નહીં. ફાલ ફૂલ કોઈ વેલી હોય, કોઈ એવા વૃક્ષ હોય, તો એ વૃક્ષની અંદર ફાર ફૂલ આવે કે ઉગી છે અમરવેલી મૂળ તો પિયાલે મેલી ફાલીને ફૂલ્યા છે નિજ્યા ધર્મની વેલી. આવા રોડા અમર ફળ લાગ્યા ગુરુજી સતની વેલડિયા. પથ્થરની અંદર કોઈ દી ફળ ફૂલ ન લાગે. જે અમરવેલીનું અમર ફળ થઈ ગયા ને અમરવેલી ભક્તિરૂપી વેલીની અંદર જે વળગી ગયા તો એને અસંખ્ય ને અપાર ફળ ફૂલ લાગ્યા. એ કોટી જન્મથી જન્મ મરણ ભક્તિ ઉર્માનો આણી ગુરુ ગંભીના ગોથા ખાધા મોવાતે મતને તાણી. ભક્તિ હૃદયની અંદર ઈશ્વરની ભક્તિ, એનું ભજન કરવાની ભાવના ન થઈ. જ્યાં સુધી ઈશ્વરનું ભજન કરવાની ભાવના ન થાય, એને મળવાની ભાવના ન થાય, ક્યાં સુધી જીવાત્મા ઉપર નો ભાર છે.
મહાન ભાગ્ય જને પ્રભુની અંદર પ્રીત જાગી મનુષ્યનો મોટામાં મોટો ભાગ્યનો ઉદય થાય. તે ભગવાનનો મળવાનો ભાવ જાગે, ભગવાનની અંદર પ્રીત જાગે. અને તુલસીદાસ મહાત્માએ તો રામાયણની અંદર ન્યા સુધી લખ્યું છે કે મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતારની અંદર જો મનુષ્ય ઈશ્વરનું ભજન ન કરે તો મનુષ્ય છે પારસમણીનો ઘા કરી અને કાચના ટુકડા વીણે. માટે મનુષ્ય અવતાર આપણને મળ્યો છે. મનુષ્ય અવતારની અંદર આવી કંઈક ભાવના હોવી જોઈએ, સુકૃત કરી લે રામ સમર લે ક્યાં જાને કલકી. ખબર નહીં આ જગ મેં કલકી કે કાલ શું થવાનું છે મનુષ્યને ખબર નથી. અને ડાયો પુરુષ એને કહેવાય, સાધક એને કહેવાય, કાલ કરવાનું હોય આજ કરે, એના જેવો કોઈ ડાયો નહીં. કાલ કરતા અબ કર લે, અબ કરતા ભી અબ, શ્વાસ ઉશ્વાસના વટાવડા. નિકલ જાયેગા તો કરેગા કબ, માટે સુકૃત કાર્ય કરી લે, રામ સમરી લે. સારામાં સારું કાર્ય હોય તો ઈશ્વરનું ભજન કરી લે. લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો, હીરો પીડ્યો છે મેદાનમાં. લેવાય તો લઈ લેજો, અમને અંતર્યામી મળ્યા, ગુરુજી કહો ને ભજન કેમ કરીએ. કોટી જન્મથી જન્મ મરણ ભક્તિ ઉર્માનો આણી, ગુરુ ગંભીના ગોથા ખાધા મોવાતે મતને તાણી. તો જન્મ મરણના કારજમાંથી છૂટવું હોય તો એની માટે ગુરુ ગમશે. ને ગુરુ ગમથી પદ પમાય. ગુરુ ગમે ગમ પદ પામીએ, અનુભવ ઉઠે લગાર. દાસ પોપટ ગુરુ લાભેશ્વર શરણે. બેડી ભવજળ પાર જ્ઞાન બતાયા, મન સમજી લે ગુરુ ગમસાર. લાભ સમાયો તારો સફળ થાય અવતાર, નિર્મળ કાયા. મટે ત્રિવેદી તાપ જંજાળ, શીતળ છાયા, માટે સદગુરુને તો ધાર. તો ગુરુની ગમ આપણે લેવી પડે. ગુરુનું ગમ જેને પ્રાપ્ત થયું પદ પામી શકાય. ને આ પદ પામ્યા પછી જન્મ મરણના કારજમાંથી છૂટી શકાય. તો કોટી જન્મથી જન્મ મરણ ભક્તિ ઉર્માનો આણી, ગુરુ ગંભીના ગોથા ખાધા ને મોવાતે મતને. બસ આખી જિંદગી પોતાના મત પ્રમાણે, આખું જગત છે 99% માણસો છે પોતાના મતથી ભક્તિ કરે. એ કરે છે એ કઈ શાસ્ત્રનો મત છે, સંતોનો મત છે. મનના મતથી જગત જાવે, તીર્થ જાત્રા કરવા જશે. દેવી દેવતામાં અથડાશે, પ્રગટ પ્રભુ પોતાની પાસે નથી એની ઓળખાણ, ગુરુ મારા અખંડ આત્મ. તો આખું જગત છે પોતાના મત પ્રમાણે ભક્તિ કરવા જાય છે. પોતાના મત પ્રમાણે ભક્તિ કરવા જાય, તીર્થોની અંદર જાય, દેવી દેવતામાં અથડાય, પણ કોઈ જગ્યાએ ભગવાન નથી નથી નથી. પ્રગટ પ્રભુ પોતાની પાસે એની નથી ઓળખાણ, ગુરુ મારા અખંડ આત્મ રામ. ગુરુ ગમથી કોટી જન્મથી જન્મ મરણ ભક્તિ ઉર્માનો આણી, ગુરુ ગંભીના ગોથા ખાધા મોવાતે મતને તાણી. અગમપંથ નિર્વાણી મારા હરિજનો, અગમપંથ નિર્વાણી. જળહળ જળહળ જોત જલથે, જ્યોતિ જળહળ ઝળકે, સુરતા ત્યાં ઠેરાણી. મૂળાધારથી બ્રહ્મરંધ્રમાં સડી પીવે ને પાણી. અગમપંથ નિર્વાણી મારા હરિજનો, અગમપંથ નિર્વાણી. જળહળ જ્યોતિ નિરંતર ઝળકે, સુરતા ત્યાં ઠેરાણી. તમારા હૃદયની અંદર જ્યોતિ એમનામ ઝળકી રહી છે, પ્રકાશ પડી રહ્યો છે. ક્યાં જ્યોતિ થઈ રહીશ કે જળહળ જળહળ જોત જલ થઈ. ત્રિવેણીના સ્થાનમાં અમૃતની કોઈ ભરી છે, ગુરુ બતાવે શાનમાં. મન રાખો પ્રાણ જીવના, સુરતા ગુરુના જ્ઞાનમાં. કેવી જ્યોત જલી રહી છે, ગુરુના જ્ઞાનની જલી રહીશ. જ્યોતિ જાગી ભ્રમણા ભાંગી, ગુરુ પ્રતાપે કળસંગ બોલ્યા કે હવે 84માંથી છૂટ્યા. તો એ જ્યોતિ તમારા ત્રિવેણી સંગમ થાય છે ને અખંડ જ્યોતિ પોતે જલ રહી છે. તો જળહળ જળહળ જ્યોતિ જલ થઈ, સુરતા ત્યાં ઠેરાણી. મૂળાધારથી બ્રહ્મરંધ્રમાં પીવે સડીને પાણી. અગમપંથ નિર્વાણી મારા હરિજનો, અગમપંથ નિર્વાણી. કે આ
પાન કોણ કરી શકે? મૂળાધારથી બ્રહ્મરંધ્રમાં. મૂળાધાર હોય તો આપણા દેહનું મૂળ હોય તો પ્રાણ છે. એ ભાઈ એક હાથ કપાઈ જાય તો હાલે, પગ કપાઈ જાય તો હાલે, કાન કપાઈ જાય તો હાલે, નાક કપાઈ, નાક કાન વગરના હોય તો હાલે. અડધું જડબું કદાચ ભાંગી જાય તો હાલે કે ન હાલે, પણ પ્રાણ વિના, એ પ્રાણ વિના મનુષ્ય એક ક્ષણવારે રહી શકે. પ્રાણ છે એ જગજીવન છે. તો મૂળાધારથી બ્રહ્મરંધ્રમાં પીવે સડીને પાણી, જે હૃદયની અંદર સુરતા પ્રગટ થઈ. તો આપણો દેહની અંદર હાલતો હોય મૂળ તત્વ હોય તો આપણા દેહની અંદર પ્રાણ છે. પ્રાણની અંદર દઈ બ્રહ્મરંધ્ર. બ્રહ્મરંધ્ર એટલે બ્રહ્મની અંદર, વિંદુ એટલે બ્રહ્મની અંદર પ્રવેશવાનું વિંદુ, એને બ્રહ્મરંધ્ર કહેવાય. બ્રહ્મની અંદર પ્રવેશ કરવો વિંદુ, તો એને બ્રહ્મરંધ્ર કહેવાય. પણ બ્રહ્મરંધ્રની અંદર તમારે જાવ હોય તો તમારે પ્રાણનો આધાર લેવો પડે. મૂળાધારથી બ્રહ્મરંધ્રમાં સડી પીવે ને પાણી, અગમપંથ નિર્વાણી મારા હરિજનો. અગમપંથ નિર્વાણી તો બ્રહ્મની અંદર પ્રવેશવાનો વિંદુ, એનો દ્વાર આપણને સદગુરુએ ઓળખાણ કરાવી. હવે બ્રહ્મની અંદર પ્રવેશ થાવ હોય તો સુરતા શબ્દનો યોગ છે. અને બ્રહ્મની અંદર પ્રવેશી જાય પછી જીવાત્મા છે, જીવ મટીને બ્રહ્મ બની જાય. તો મૂળાધારથી બ્રહ્મરંધ્રમાં પીવે સડીને પાણી, અગમપંથ નિર્વાણી મારા હરિજનો. તો એના ટીપા અખંડ ટપકી રહ્યા છે. શંકર ભગવાન ઉપર કેમ આમ ટીપા ટપકતા હોય એમ તમારા દેહ મંદિરની અંદર બ્રહ્મરંધ્રની અંદર તમે જાઓ તો એના ટીપા ટપકી રહ્યા છે. તું જેને ગોતઈશો તું પોતેશ. કહે કબીરામાં અજર અમર એંધાણે એ ઘેરે જો કોઈ પહોંચી જાય તો એના વર્ષે સ્વાતિના બુંદ, એ સ્વાતિના બુંદને અખંડ ટંકશાળો એની પડી રહી છે. એના પાણીના ટીપા કે શબ્દ સ્વરૂપી પાણીના ટીકા પડી રહ્યા છે. એ શબ્દની ટંકશાળ પડે પરાય પારથી. હંસ ઉલટ સોહમ હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ઘટમાં. માટે અકળ સકળ ઘટ વ્યાપક, જાણે કોઈ પુરુષ પુરાણી. કહે ગણપત ગુરુની સેવા, અખંડ ગુરુમાં હાણી, અગમપંથ નિર્વાણી મારા હરિજનો. અગમપંથ નિર્વાણી તો અકળ છે પણ સબ ઘટની અંદર વ્યાપક છે. અકળ સકળ ઘટ વ્યાપક. પરખે કોઈ પુરુષ પુરાણી, ઈશ્વર પોતે અકળ છે. અકળ હોવા છતાંય બધાય ઘટની અંદર વ્યાપક છે. અકળ સકળ બધી જગ્યાએ કે ઈશ્વર ક્યાં નથી? બધાય ઘટો ઘટની અંદર ઈશ્વર સકળ બધી જગ્યાએ વિલસીને વ્યાપીને રહ્યો છે. પણ આને પરખે કોઈ પુરુષ પુરાણી. પુરાણી પુરુષ એને કહેવાય કે પુરાતન તત્વને જે પોતે જાણી જાય છે એ સાચો પુરાણી છે. તો પુરાતન તત્વ હોય તો આપણા દેહ મંદિરની અંદર આત્મા છે પુરાતન તત્વ. ગીતાજીની અંદર ભગવાન બોલ્યા છે, એ અર્જુન આત્મ તત્વ છે, પુરાતન તત્વ છે, એ તત્વની તું ઓળખાણ કરે. તો પુરાતન તત્વને જે ઓળખે છે એ સાચો પુરાણી છે. કહે ગણપત ગુરુની સેવા અખંડ ઉરની અંદર હારો. સદગુરુ મહારાજની સેવા કરો, અખંડ હૃદયની અંદર ઉરની અંદર રાખો. અને ગુરુની સેવા કરવાથી સાધકને મોટામાં મોટો લાભ થાય છે. ગુરુની સેવા સહી લાંબા સમય સાધકને ફળ આપનારું છે, પણ ફળ આપી સારું આપનારું છે. કહે ગણપત ગુરુની સેવા હૃદયની અંદર અખંડ ઉરની અંદર ધારો. તમારા હૃદયની અંદર અખંડ ગુરુના હૃદયની અંદર સેવા કરવાની ભાવના રાખો. તો ગુરુ સેવાથી જગતની અંદર જે લાભ થાય છે એવો જગતની અંદર બીજો કોઈ લાભ નથી. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ.
સેવા છે સર્વ સાધનનું સાધન સર્વ દેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે ગુરુ સેવામાં સર્વ સેવા છે સર્વ સાધનનું સાધન સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં સર્વ ઘાટ પૃથ્વીના છે સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં સર્વ ઘાટ પૃથ્વીના છે સર્વ ઘાટ પૃથ્વીના છે સર્વ સુખનું કારણ દેહમાં આત્મા રામ બિરાજે છે સર્વ સુખનું કારણ દેહમાં આત્મા રામ બિરાજે છે ગુરુ સેવામાં સર્વ સેવા છે સર્વ સાધનનું સાધન સર્વ સાધનનું સાધન સર્વ નદી નાળા કહીએ સર્વનો મોક્ષ સાયરમાં છે સર્વ નદી નાળા કહીએ સર્વનો મોક્ષ સાયરમાં છે સર્વનો મોક્ષ સાયરમાં છે રતિ ઘાટ અને કઈ છે રતિનો મોક્ષ ગુરુ કૃપામાં છે રતિ ઘાટ અને કઈ છે રતિનો મોક્ષ ગુરુ કૃપામાં છે ગુરુ સેવામાં સર્વ સેવા છે સર્વ સાધનનું સાધન સર્વ સાધનનું સાધન સર્વ રૂપનું કારણ સક્ષુ તેથી સર્વ નિહાળે છે
સર્વરૂપનું કારણ સક્ષુ તેથી સર્વ નિહાળે છે, તેથી સર્વ નિહાળે છે. સદગુરુ એક દ્રષ્ટિ રૂપ એક તેથી સર્વ પ્રકાશે છે. દ્રષ્ટિ રૂપ એક સદગુરુ દ્રષ્ટિ તેથી સર્વ પ્રકાશે છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ, સર્વ સાધનનું સાધન એ. ગુરુ તત્વ મોટું તત્વ રૂપય રૂપય નાદી છે. ગુરુ તત્વ મોટું તત્વ રૂપય રૂપય નાદી છે. રૂપય રૂપય નાદી છે. લઘુ રૂપ હું દાસ લાભો, ગુરુ શરણ સમાવું છું. લઘુ રૂપ હું દાસ લાભો, ગુરુ સ્વરૂપે સમાવું છું. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ, સર્વ સાધનનું સાધન એ. ઘરની અંદર ગાય બાંધી હોય તો ગાયની આપણે સેવા કરવી તો સવાર સાંજ આપણને દૂધ આપે. ને મોટા બિઝનેસ હોય, વેપાર કરતા હોય તો મોટા બિઝનેસની આપણે સેવા કરવી તો બિઝનેસ આપણને સારું રળી અને ધન આપે. એમ ગુરુની આપણે સેવા કરવી તો ગુરુની સેવાએ શું લાભ થાય? અને આપણે લાભ થાય કરવાનો ને પહેલાં લાભ થવો જોઈએ. ગમે આપણે કાર્ય કરવું હોય તો પહેલાં લાભ થવો જોઈએ, પછી શુભ કરવી. તો ગુરુની સેવાથી આપણને જીવન મુક્તિનો લાભ મળે છે, મોક્ષ મળે છે, ભક્તિ મળે છે, ધર્મની ઓળખાણ થાય છે અને જન્મ મરણના કારજમાંથી છૂટી જવાય છે. કે સદગુરુની સેવા કરી લો, જુઓ તન મનમાં ત્યાગે ગુરુ ગંગ શરણે નાનક બોલ્યા. જરા મરણ ભે ભાંગી એ ભમરા ભલે આવ્યો છો તું પ્રેમ નામનો પ્યાસી. એ ગુરુની સેવા કરવાથી શું મોટો લાભ થાય છે? જીવાત્મા જો સદગુરુની હૃદયની ભાવથી સેવા કરે તો જન્મ મરણના કારજમાંથી છૂટી જવાય. અને જન્મ મરણના કારજમાંથી છૂટવા માટે
કે જે સદગુરુ મહારાજે ધ્યાન આપ્યું સેવા ભક્તિથી એનું ધ્યાન કરો તો ગુરુના ધ્યાનથી છૂટી જવાય. કોટી કલ્પથી જન્મ મરણ આપણા હૃદયની અંદર કોટી જન્મથી જન્મ મરણનો ઝઘડો મોટો મિટાવે કોઈ મસ્તાન દાસ લાભુ ખોજ કરી અપની લગાડી અંતર ધ્યાન તો કેટલા સમયથી આ જન્મ મરણનો ઝઘડો જીવાત્માને વારા ગણીએ મરવું વારા ગણીએ જન્મ લેવો. પણ આ જન્મ મરણના કારજમાંથી છૂટવું હોય તો આપણા હૃદય પડ ઉપર ગુરુને મૂર્તિ પધરાવી જો એનું ધ્યાન ધરવામાં આવે જન્મ મરણનો ઝઘડો મિટાવે કોઈ મસ્તાન દાસ લાભુ ખોજ કરી અપની કે એનો જન્મ મરણનો ઝઘડો મટાડવો હોય તો અંતર ધ્યાન જો આપણને પ્રાપ્ત થાય લગાડી અંતર ધ્યાન દાસ લાભુ ખોજ કરી અપની લગાડી અંતર ધ્યાન તમે તમારા સ્વરૂપની ઓળખાણ કરો. સ્વરૂપની ઓળખાણ થતા જન્મ મરણના કારજમાંથી મુક્ત થવાય એમ છે. આપણા ઘરની અંદર જો લાઇટ ન હોય અંધારું હોય તો દીવો આપણે કર્યું એટલે અંધારાથી મુક્તિ મળે ને તરત. પણ ક્યારે મુક્તિ મળે કે આપણે દીવો કરવી તો જન્મ મરણના કારજમાંથી મુક્ત થવું હોય તો ગુરુ હૃદયપટ ઉપર ચિત્ર ચિત્રી અંતરપટની અંદર ડૂબકી મારો તમારા સ્વરૂપની તમે ઓળખાણ કરો. તમારું સ્વરૂપ છે જન્મ મરણથી પર છે. દેહ છે અને જન્મ મરણ છે. તમારો મન છે અને સુખ દુઃખ છે. પણ ખરેખર તમારું જે સ્વરૂપ આત્મા છે અને જન્મ મરણ નથી, સુખ નથી, દુઃખ નથી, આણ નથી, લાભ નથી, બધાય દ્વંદ્વથી પર હોય તો એ સ્વરૂપ છે. માટે ગુરુની સેવા એ સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ ગુરુની સેવા કરવી. તો બધી અંદર સેવા છુપાઈને રહેલી છે. આપણે દિવસની સભાની અંદર કીધું હતું ગુરુની પૂજા કરવાથી સૌર લોકની પૂજા થાય. ગુરુ છે અનંત બ્રહ્માંડોની અંદર વિલસીને રહ્યા છે. ગુરુ કોઈ માણસ નથી, ગુરુ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એક શક્તિ છે, ગુરુ એક ભક્તિ છે, ગુરુ એક પ્રેમ છે, ગુરુ એક સત્ય છે. તો અનંત બ્રહ્માંડોની અંદર વિલસીને રહ્યું હોય તો સત્ય તત્વ ગુરુ છે. સત્ય થકી અનંત બ્રહ્માંડો ટકી રહ્યા છે. કે અખિલ જગત રહે ગુરુમાં, ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે. ગુરુ વસે પરાને પાર, અનંત બ્રહ્માંડોને ધારણ કરનાર હોય તો ગુરુ છે. ગુરુ તત્વ છે, નિરાધાર તત્વ છે. આખા જગતને આધાર હોય તો ગુરુ તત્વનો છે. આકાશની અંદર અવડા મોટા ચંદ્ર સૂર્ય નવલખ તારા છે, એને કેનો ટેકો? પણ એને ગુરુ તત્વનું બળ છે. ગુરુનું તત્વના બળથી અનંત બ્રહ્માંડો આકાશની અંદર ટકી રહ્યા છે. તો અખિલ જગત રહે ગુરુમાં, ગુરુ રહે નિરાધાર. ગુરુને કોનો આધાર? જે તત્વને કોઈ દી થવા પણ નહીં, મટવા પણ નહીં. સત્ય સનાતન જે તત્વ છે, જેને કોઈ દી જન્મ નહીં, જેને કોઈ દી મરણ નહીં, એના થકી બધી વસ્તુ છે. ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે. ગુરુ વસે પરાને પાર, ગુરુ પરાને પાર વસે. ગુરુ કોઈ આપણી મન બુદ્ધિની અંદર આવી શકે નહીં. વાણીનો વિલાસ પૂરો થાય, બધું પરાને પાર જાઓ તઈ ખબર પડે ગુરુ તત્વ શું કહેવાય. ગાસતી ગાયોનું પિંડ બ્રહ્માંડથી પર છે. ગુરુજી ક્યાં છે? ગુરુ તત્વને ઓળખવા માટે ગુરુ તત્વને મન બુદ્ધિથી ન ઓળખાય, અનુભવથી ઓળખાય. શબ્દની પાર મારા સદગુરુ રૂપ છે, સર્મ સક્ષુ એને નહીં સૂજે. જેવું પણ કોઈને જડે નહીં, અનુભવી હોય તે આપવું છે. કે ગુરુ તત્વ કોઈ શબ્દની અંદર આવી શકતું નથી. જેટલા તમે ગુણ ગાઓ એટલા ઓછા છે. પણ શબ્દ એની પાસે ગુરુ છે પરાપાર. જે શબ્દ જ્યાં ખૂટી જાય ને ગુરુ હશે. ગુરુ શેમાં છે? અનુભવમાં છે. ચાલો આપણે ગોળ ખાધો, ગોળ ગળ્યો છે, તો એ લખી શકાય કે ગોળ છે ગળ્યો છે. પણ ગળ્યો એ કેવો? એ તો અનુભવની અંદર છે. એમ
સદગુરુ સહી અનુભવની અંદર ચાલો આપણે વિચાર કરવી કે સૂર્ય છે ગરમી આપે, ચંદ્ર છે શીતળતા આપે, પણ ગરમી કેવી હોવાની શીતળતા કેવી એ અનુભવ કરવો ફળિયામાં જવું પડે. ફળિયામાં સૂર્યનો પ્રકાશ પડે, એના નીચે ઊભા રહ્યું તો અનુભવ થાય. ચંદ્ર 16 કળાએ પોતે ખીલી ઉઠ્યો હોય, પૂર્ણિમા હોય તો એના પ્રકાશની અંદર ઊભા રહ્યું તો આપણને અનુભવ થાય કે આવો છે. તો ગુરુ તત્વ તે અનુભવ કરવાનું છે. તો ગુરુ કોઈ શબ્દની અંદર આવતા નથી, વાણીની અંદર આવતા નથી. તો ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન. સર્વદેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે, બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો ગુરુ. આ સાધન થકી કયક ભવસાગર પાર ઉતરી સામા કિનારે પહોંચી ઈશ્વર સુધી પહોંચી ગયા. બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો ગુરુ. સાધનમાં સાધન ગુરુ શરણ છે, વેદ પુરાણ એમ પુકારે. વેદોને પૂછી લ્યો, પુરાણોને પૂછી લ્યો. એ બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો ગુરુ છે. ને ગુરુ જેવું જગતમાં કોઈ સાધન નથી. ભવસાગર તરવાનું. વેદ પુરાણ એમ પોકારે છે, પોકાર કરે છે કે એ લોકો જાગો. જગતની અંદર કોઈ એવા બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય સદગુરુ હોય એના શરણની અંદર પહોંચી જાઓ. તો એ વેદની આપણી ઘોષણા છે, શાસ્ત્રોની ઘોષણા છે. એવા સદગુરુના શરણની અંદર પહોંચી જાઓ. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન. એ સર્વ દેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. બધાય દેવો ક્યાં સમાણા? ગુરુની અંદર. બધી જોતું ક્યાંથી પ્રગટ થઈ? દેવી કયો, દેવતા કયો, પીર પેગમ્બર, ઓલિયાઓ, સંતો, 88,000 ઋષિ મુનિ, 66 જોગણી કહેવાય. તો જોગણીને પૂછી લો, આ જોત પ્રગટ ક્યાંથી થઈ? ગુરુને અડીને જોત પ્રગટ થઈ. દીવાને અડી કે જોત હશે જોત મિલા કર સલો, વહેતી ગંગા में. આધ્યાત્મિક ભજન છે હોય. એટલે બધી જોત પ્રગટ થઈ હોય તો આ ગુરુને અડીને થઈશ. એટલે સર્વદેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. બધાય દેવોની અંદર સમાવી શકાય. ગુરુ તત્વ આવડું મોટું મહાન છે. જેવી રીતે પૃથ્વી આપણે બોલવી તો બધાય દેશો પૃથ્વીની અંદર સમાવી શકાય. એમ ગુરુની અંદર બધાય દેવો દેવતા, પીર પેગમ્બર, ઓલિયાઓ, જોગણીઓને બધાય થયા હોય તો ગુરુને અડીને થયા. અને બધાય ગુરુના ગુણ ગાઈશ. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન. એ સર્વ દેવ સમય તેમાં ગુરુ તત્વ મહાન છે. મોટામાં મોટું તત્વ હોય તો ગુરુ છે. ગુરુથી જગતની અંદર કોઈ મહાન નથી. આમ સંતો મહાપુરુષોના અવતારો ગુરુની સેવના કરે. તુલસીદાસ કબીર જે સંત કહાવે, રામકૃષ્ણ આદિને ગુરુ ભાવે, સર્વ મૂકીને ગુરુ શરણે જાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. તુલસીદાસ મહાત્માને પૂછી લો, અવડો મોટો રામચરિત માનસ ગ્રંથ આપ્યો. કબીર સાહેબ મહાત્મા એમ કહેવાય છે કેટલી કોટડી તો જ્ઞાન કથ્યું, પણ સદાય ગુરુના ગુણ ગાય છે. કબીર જેવા જ્ઞાની કોણ? તુલસીદાસ મહાત્મા જેવા જ્ઞાની કોણ? તુલસી કબીર જે સંત કહાવે, રામકૃષ્ણ આદિને ગુરુ ભાવે. રામને પૂછી લો, કૃષ્ણ ભગવાનને પૂછી લો, રામદેવજી મહારાજને પૂછી લો, શંકર ભગવાનને પૂછી લો, બ્રહ્માજીને પૂછી લો. શિવના ગુરુ આદિનાથ, બ્રહ્માના ગુરુ આદિનાથ. સોય નિજ નામ આदिनारायण कहो, ब्रह्मा जी को प्रढ़ायो है, ब्रह्मा जी ब्रह्म वेद भणिया, निगम नाम धरायो है, सोहम सोहम जपो मैया. शंकरे शब्द सुनायो है तो अवतारो ते गुरु नी पूजा करे. सोय निज नाम आदिनारायण कहो, ब्रह्मा जी को पढ़ायो है, ब्रह्मा ने आ पाठ भणायो.
બ્રહ્માજી બ્રહ્મવેદ ભણ્યા, કયો કે બ્રહ્મવેદ ભણાવ્યા. બ્રહ્માજી બ્રહ્મવેદ ભણ્યા, નિગમ નામ ધરાયો હે. સોહમ સોહમ જપો મૈયા, શંકરે શબ્દ સુણાયો હે. તો સર્વ મૂકીને ગુરુ શરણે જાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. તો કૃષ્ણ ભગવાનના ઘરની અંદર તાણ નહોતી, સોનાની દુવાર ક્યાં હતી. રામચંદ્ર ભગવાનના ઘરની અંદર કોઈ તાણ નહોતો, અયોધ્યા જેવો રાજ હતો. રામદેવજી મહારાજ થઈ ગયા તો રણુજાની અંદર રાજ્ય હતું, કાંઈ ઘટતું નહોતું. હીરા હતા, માણેક હતા, હાથી હતા, ગીર ગાયો હતી. બધી વસ્તુ મૂકીને ગુરુના શરણની અંદર ગયા. ગુરુ શરણની અંદર ગયા એટલે પછી અવતાર બન્યા. સર્વ મૂકીને ગુરુ શરણે જ આવે, ગુરુ વિના કોને કોણ છોડાવે. તો જીવાત્માને 84માંથી ચક્રમાંથી છોડાવનાર હોય, દેહના બંધનમાંથી છોડાવનાર હોય તો ગુરુ. ગુરુ વિના કોઈ છૂટી શકતું. જેમ જેમ શિવ છૂટવા ઉધામા કરે તેમ તેમ બંધાય આપા બળે કોઈ છૂટે નહીં. છોડાવે સદગુરુ રાય કે જીવાત્મા જેમ 84ના ચક્રમાંથી છૂટવા માટે મહેનત કરે એમ બંધાતો જાય. અમુક એવા ગારા નથી, આપણે ભાલની અંદર ભાલ વિસ્તારમાં જાય એટલે એવો કાદો હોય કે પશુ પ્રાણી કોઈ અંદર પાણી પીવાઈ ગયું ખૂતી જાય. એમાંથી નીકળવા માટે મહેનત કરે એટલે જેમ નીકળવા મહેનત કરે એમ અંદર કરતા જાય, છૂટી ન હોય કે એમ. સંસાર સાગર જ એવો છે, જેમ જીવાતમાં બળ કરે ને એમ અંદર કરતો જાય. અને એમાં છે ને બધા સંસારમાં ઊંડા ઊંડા કરતા જાય, બહાર નીકળવાને બદલે. સંસારનો કૂવો જ એવો છે. આમાં જ કોઈ સદગુરુ મળે ને દોર ફેંકે ને જો દોર ઉપર દોર પકડી લે ને જીવ નીકળવો હોય નીકળે, નકર આ કૂવામાંથી કોઈ નીકળે એમ નથી. સંસાર સાગર મહાજળ ભર્યો, મોહ મમતાનો મોટો દરિયો, આશા તૃષ્ણાના લોટ સળિયા, ભ્રમણા શકર સડાય, ગુરુજી ઉતારો સામે પા. તો સંસાર સાગર અવડો મોટો, આશા તૃષ્ણાના તો મોટા મોજા ને મોટા મોજા સડે. ભ્રમણા શકર સડાય, ગુરુજી ઉતારો સામે. તો જેને જેને સદગુરુ મળ્યા, ગુરુ મળ્યા, એ સામે ભવસાગર પાર ઉતર્યા. પણ કોણ ઉતર્યા? ગુરુ દોરી ફેંકીને દોરીએ સોંટી ગયા ને એ ઉતર્યા. સપ્ત પાતાળ નવખંડની અંદર ગુરુ ફેંકી દોર, પણ દોરી પકડીને શેલા ન ચાલે તો ગુરુનો શું વાંક? બેટરી લો થતી જાય. સર્વદેવ સમય તેમાં ગુરુ તત્વ મહાન છે. સર્વ પ્રકાશ સમય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે. સર્વ સુખનું કારણ તમારા દેહની અંદર આત્મરામ બિરાજે છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ સર્વ પ્રકાશ. જેવી રીતે સૂર્યની અંદર આપણે સમાવી શકાય એમ ગુરુની અંદર બધી વસ્તુ સમાવી શકાય. રાત્રે અત્યારે કોઈ મોટો પ્રસંગ હોય તો મોટા મોટા અત્યારે આપણે ફોક્સ કરવી, નવરાત્રી જેવા પ્રસંગ હોય તો આપણને એમ થાય દી ઉગ્યો. અત્યારે માણસો કાનકડિયા કેમ ઉડે એમ અત્યારે ઉડે સમજ્યા. પછી આમ દી ઉગે ને એટલે પડાળ દેવા જાય, હુઈ જાય. થોડા મોટા ફોક્સ હોય તો આપણને એમ થાય ખબર પડ્યું. પણ ગમે એવા મોટા ફોક્સ હોય, ગમે એવું અંજવાળું કરે, પણ સૂર્ય ઉગે બધો પ્રકાશ સમાય છે. અને ફોક્સ ચાલુ હોય, સૂર્ય ઉગ્યો હોય, ફોક્સ ચાલુ હોય, પણ સૂર્ય ઉગતા બધો પ્રકાશ અંદર સમાઈ જાય છે. ફોક્સ સામે આપણી નજર જાય તો ખ્યાલ આવે લેમ્પ ચાલુ લાગે છે. એટલે રાતે એમને એમ ખ્યાલ આવતો, પણ સૂર્ય ઉગ્યો એટલે બધો પ્રકાશ અંદર સમાઈ ગયો. એમ
ગોરોની અંદર બધોય પ્રકાશ કે બધાય સમાઈને રહેલા છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ગાંઠ પૃથ્વીના છે. સર્વ સુખનું કારણ તમારા દેહની અંદર આત્મરામ બિરાજે છે. બધોય તમારા દેહની અંદર જે કાંઈ ગાંઠ પૃથ્વી ઉપર ગાંઠ ઘડાણા હોય, સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ગાંઠ પૃથ્વીના છે. તો પૃથ્વી ઉપર બધા ગાંઠ ઘડાય છે એ કાંઈ હવામાં ઘડાય? કાંઈ મોટા ઇમારતો બનાવી હોય તો પૃથ્વી ઉપર ઈંટું બનાવી હોય, ફોર વ્હીલું બનાવ્યું હોય, જે કાંઈ તમારે બનાવો હોય ને બધું પૃથ્વીમાંથી જાજુ બને છે ને બધાય ગાંઠ પૃથ્વીના છે. અને જે કાંઈ દેશ મોટા મોટા કહેવાય બધા દેશ છે પૃથ્વી ઉપર. ઓસ્ટ્રેલિયા કહેવાય, લંડન કહેવાય, અમેરિકા કહેવાય, ભારત કહેવાય. તો બધે ઇમારતો હોય ને બધાય ગાંઠ છે પૃથ્વીમાંથી ઉત્પન્ન થયા ને બધાય ગાંઠ પૃથ્વીના છે. અને અંત સમયની અંદર સમય ક્યાં? પૃથ્વીમાં. જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાં સમાય છે. દરિયાનું પાણી દરિયામાંથી ઉત્પન્ન થાય, દરિયાની અંદર સમાય છે. આપણને એમ થાય ઓ કેટલો વરસાદ પડ્યો. નદીઓ છે બે ફામ પોતે જાય છે, બે કાંઠે જાય, ઘોડાપુર જાય છે. દરિયામાં પાણી હમાશે કેમ થશે? પણ ગમે એટલું પાણી આવે તો દરિયો પોતે પોતાની અંદર સમાય લે, કારણ કે દરિયામાંથી જ બધું પાણી ઉત્પન્ન થયું છે. દરિયો બધાય પાણીને સમાઈ લે છે. એમ સૂર્યપ્રકાશ ગુરુ જે કાંઈ કહો તો ગુરુની અંદરથી બધો વિલાસ છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ગાંઠ પૃથ્વીના હશે. સર્વ સુખનું કારણ તમારા દેહની અંદર આત્મરામ છે. બધાય સુખનું કારણ છે. કોઈ પદાર્થોની અંદરથી આપણને સુખ મળતું નથી. જેવી રીતે મૃગના નાભીની અંદર કસ્તુરી પાકે સુગંધ પ્રાપ્ત કરવા માટે હરણને એમ જ થાય છે કે આ ઘાસ છે એમાંથી ને સુગંધ આવે છે. ઘાસ છે એમાંથી ને સુગંધ આવે છે. ને એ સુગંધને ગોતવા માટે બધા ઘાસની અંદર સુગંધ ગોતે. પણ ખરેખર ઘાસમાંથી સુગંધ નથી આવતી, પોતાની નાભીમાંથી આવે છે. એમ મનુષ્યને કોઈ પદાર્થોમાંથી આનંદ આવતો નથી. આપણને તે ખાલી ભ્રમણા છે કે આ પદાર્થ હોય પછી આનંદ છે ને. એવું ત્યાં તો પદાર્થો મળી જાય બધા સુખી ન થઈ જાય. એક સારું મકાન બને ને પછી આનંદ. સારું મકાન મળી જાય પછી સાફ સફાઈ કરવાની ઉપાધિ વધી જાય. એ અત્યારે ગરમી બહુ પડે, એકાદું એસી સારું ફિટ કરી નાખે ને પછી મજા. પણ એસી અંદર ફિટ કરાવ પણ પેટમાંથી બળતરા, પેટ કેમ ઠારવું? પણ ખરેખર પદાર્થમાંથી આનંદ આવતો નથી. જો પદાર્થમાંથી આનંદ આવતો હોય તો કોઈ મનુષ્ય અત્યારે દુઃખી થાય નહીં. અને જે જોતો એ માણસને મળે ન થાય. એ કોઈ વસ્તુ ન મળે એવું ખરું. તો પદાર્થની અંદર ખાલી આપણને ભાસ થાય છે. જેવી રીતે મૃગને ઘાસની અંદર ભાસ થાય છે કે ઘાસમાંથી મને ગંધ આવે, ખરેખર ઘાસમાંથી ગંધ નહીં, નાભીમાંથી આવે છે. એમ ખરેખર કોઈ પદાર્થમાંથી આનંદ આવતો નથી. આનંદનો દાતા હોય તો તમારો આત્મા છે. અને આત્મા છે એટલો બધો આનંદ છે. ચાલો મોટા બંગલા હોય, ફોર વ્હીલું હોય, સોનું હોય, ઘરેણું હોય, સારા કપડાં હોય, કિંમતી હોય, અને બધો આનંદ આપણે કરવી. સારા બગીચાની અંદર ફરવા જાય, માતાજી નોરતા હાલે 2 ઘડી ગરબાઈ લઈ આવી. પણ એ આનંદ ક્યાં સુધી? આપણા દેહની અંદર આત્મા છે ક્યાં સુધી આનંદ છે. આની અંદરથી આત્મા નીકળી જાય ગમે એવો આનંદ હોય તો કામનો. સામે ભલે ને બંગલા હોય, ગમે એવી વસ્તુ હોય, પણ આપણા દેહની અંદર જે આત્મા છે એ સાચો આપણને આનંદ ત્યાંથી આવે છે. પણ માણસને, લોકોને એમ થાય છે કે અહીંયા ગયા એટલે આનંદ આવ્યો. ના, તો તમારું સ્વરૂપ છે સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. સત્ય નામ એમાં સ્થિત રાખવાથી, સત્ય સ્વરૂપ તમારો આત્મા એમાંથી સ્થિત રાખવાથી જે આનંદ આવે છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવામાં આવે છે. પણ એક વખત જો સુરતા અંદર સંધાઈ જાય
તો અખંડ આનંદ. તો અખંડ આનંદ નહીં, અખંડ આનંદ પ્રાપ્ત થયો પછી જગતની અંદર હરખ શોકની ન આવે એટકી, આઠે પોર આનંદની સોળ, નિત્ય રહે સત્સંગમાં. તોડે માયા કેરા ફંદ, પછી હરખ શોકની કોઈ દી એટકી આવે, એ અખંડ સુખની ખબર પડી ગઈ. પણ જ્યાં સુધી આપણને સુખની ખબર નથી, ક્યાં સુધી દુઃખ છે. જો સુખની ખબર પડે તો દુઃખ જેવું જગતમાં કાંઈ નથી. ખરેખર સૂર્ય નથી એટલે અંધારું છે, પણ સૂર્ય ઉગી જાય તો જગતમાં અંધારા જેવી કોઈ વસ્તુ નથી. એમ આપણને સર્વ સુખની આપણને ખબર પડી જાય. સર્વ સુખનો સ્વામી આપણા દેહની અંદર બિરાજમાન છે અને એના થકી જ બધું સુખ માણવી છે. કે આ દેહની અંદરથી જો એ નીકળી જાય તો ગમે એવા સુખ હોય તો અધૂરા. માટે સર્વ સુખનું કારણ તમારા દેહની અંદર આત્મરામ બિરાજે છે. આત્મરામ છે બધાય સુખનું કારણ છે. સર્વ નદી નાળા કહીએ, સર્વનો મોક્ષ સાયરમાં છે. વ્રતિ ઘાટ અનેકી છે, વ્રતિનો મોક્ષ ગુરુ કૃપામાં છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ સર્વ નદી નાળા કહીએ, સર્વનો મોક્ષ સાયરમાં છે. નદીઓ નાળા જે આપણે કહેવી, પણ એમ થાય કે આ નદીઓ નાળા વહેતી વહેતી ક્યાં જાય? સમુદ્રને મળવા જાય છે. અને જ્યાં સુધી સમુદ્રને મળે નહીં ત્યાં સુધી એનો મોક્ષ થતો નથી અને તૃપ્તિ મળતી નથી. અને જે સમુદ્રને મળે એનો જ મહિમા મોટો ગાયો છે. કઈ નદીનો મહિમા છે? જે નદી 12 મહિના સમુદ્રને મળે છે. તો આપણા શાસ્ત્રોની અંદર 12 મહિના જે સમુદ્રને મળે એ નદીની અંદર સ્નાન કરવાનો ઋષિ મુનિઓએ સંતોએ મહિમા ગાયો. પણ અધવશ્ય હુકાઈ જાય એનો ક્યાંય મહિમા લખ્યો. સમુદ્રને મળતી નથી, અધવશ્ય સુકાઈ જાય છે. બધી નદીઓ નાળા કહીએ, સર્વનો મોક્ષ સાયરમાં છે. જ્યાં સુધી નદીઓ નાળા સાયરને ન મળે ત્યાં સુધી એની તૃપ્તિ નથી. ને સમુદ્રની અંદર મળતા પોતે તૃપ્ત થાય, તૃપ્તિ છે જ પોતે મોક્ષ છે. આશા તૃષ્ણા જેને નહીં એકઈ ઉરુમાં પૂર્ણ નિજારી કહેવાય. ગંગા સતી એમ બોલ્યા, જીવન મુક્તિની જેને દશા પ્રગટે આણને લાભ મટી જાય. આશા તૃષ્ણા જેને એકઈ નહીં ઉરુમાં એ પૂર્ણ નિજારી કહેવાય. તો જેના જીવનની અંદર જ્યારે ઈશ્વરની અંદર ભળી જાય, જ્યાં સુધી દરિયાની અંદર નદી નાળા ન મળે ક્યાં સુધી પોતે વહન કરે છે. ને વહન જ્યાં સુધી અંદર મળે નહીં, ભેગી ન થાય ત્યાં સુધી એની તૃપ્તિ નથી. અને તૃપ્તિ થઈ જાય ને મહાપુરુષોએ મોક્ષ કીધો. તો આપણે એમ છે ને કે માણસને ગમે એટલું મળે પણ સંતોષ નહીં. અને સંતોષ આવી જાય તો મોક્ષ માગવાની જરૂર નથી. જેમ જેમ પદાર્થો વધતા જેમ જીવાત્મા છે માગતો જ જાય. માટે પદાર્થોની અંદર કોઈને તૃપ્તિ નથી. જે તૃપ્ત થયા ને યોગની અંદર તૃપ્તિ છે, પદાર્થોની અંદર નથી. ભોગની અંદર તૃપ્તિ નથી, તૃપ્તિ યોગમાં છે. જે સંતો મહાપુરુષો યોગી થયા, યોગી થાવ હોય તો સંકલ્પને ત્યાગો, યાદ્રો અંતરનો અભ્યાસ, હરિને વાળવા હોય તો હિંમત રાખો જેનો સર્વની અંદર પરિપૂર્ણ વાસ. તો બધાની તૃપ્તિ હોય તો યોગની અંદર છે. સંતો મહાપુરુષો એ આપણને યોગ બતાવે છે કે પદાર્થોની અંદર, ભોગની અંદર કોઈ અત્યાર સુધી તૃપ્ત થયું નથી. તૃપ્ત થયા હોય તો બધા યોગની અંદર થયા છે. એને ભગવાન મળી ગયા, દરિયો મળી ગયો એટલે પછી બધી તૃષ્ણાઓ મટી ગઈ. એમ જેને ભગવાન મળી ગયા પછી જીવનની અંદર કોઈ પ્રકારની તૃષ્ણા નહીં. રાજા મળી જાય પછી, બધી વસ્તુ મળી જાય પછી શીતળા વીણાય. બધી સુખ એને મળી ગયું પછી કોઈ સુખની આશા નહીં. જેને પરમાત્મા મળી ગયા ને બધું સુખ મળી ગયું.
સર્વ નદી નાળા કહીએ સર્વનો મોક્ષ સાયરમાં છે, વ્રતિ ઘાટ અને કિસ્સે વ્રતિનો મોક્ષ ગુરુ કૃપામાં છે. તો મોક્ષ એટલે કે એનો ક્ષય થાવો. તો આપણે મોક્ષ આપણા મનને દેવાનો હશે, મનનો ક્ષય કરવો એનું નામ મહાપુરુષે મોક્ષ કીધું. અને મોક્ષની અંદર બાધારૂપ હોય તો આપણું મન છે. જ્યાં સુધી મનનો ક્ષય ન થાય ત્યાં સુધી મોક્ષ મળતો. તો મન જ આપણને બંધન, મન મોક્ષ. ગંગાજળે શુદ્ધ ન થયો તીર્થ નિર્વાણ. તો મન આપણને બંધનની અંદર નાખી દે અને મન જ આપણને મોક્ષ આપે. મનને જ્ઞાની બનાવો, ધ્યાની બનાવો, અનુભવી બનાવો, યોગી બનાવો, સંત તમે બનાવો તો એ મન આપણને મોક્ષ આપનાર છે. અને મન જો તૃષ્ણાના પૂરની અંદર પુરાય તણાય તો એ મન છે આપણને લક્ષોરાશીની અંદર ફેંકી દેનાર છે. તે મન છે એ બંધન છે, મન છે એ મોક્ષ છે, મન આપે ભગવાન. અને જે મન જ્ઞાની થયું, ધ્યાની થયું, અનુભવી થયું એ જ મન છે, એના થકી જ ભગવાનની ઓળખાણ થાય. મન આપે ભગવાન. કે મન મડિયા તેરી સાફ કર, વાસ કર નિત્ય એ મડિયે તું ही पुकारे पंखी दमो दम अवसर लूटे, क्या ढूंढे मन मस्तु आबिन क्या ढूंढे. जे मन पवित्र थયું, पवित्र मन से भगवानની खोज કરવા માટે તૈયાર થાય ને મન છે એ જ આપણને ભગવાન સુધી પહોંચ. પણ કયું મન? જ્ઞાની, અનુભવી. સર્વ નદી નાળા કહીએ સર્વનો મોક્ષ સાયરમાં છે, વ્રતિ ઘાટ અને કિસ્સે. વ્રતિનો મોક્ષ ગુરુ કૃપામાં. આપણા દેહને મોક્ષ દેવાની જરૂર નથી, આપણા આત્માને મોક્ષ દેવાની જરૂર નથી. આપણા દેહને પ્રાણ વયો જાય એટલે શમશાને જઈને સળગાઈ દો એટલે મોક્ષ. પછી કે બાબા પાછા આવે, એ બાબા શમશાન સુધી ગયા, ના સુધી દેખાણા પણ ત્યાંથી ક્યાં વહી જાય ખબર ન રહે. એમ આત્માએ પોતે મોક્ષદાતા છે, આત્માને મોક્ષ દેવાની જરૂર નથી. તો મોક્ષ કોને દેવો છે? આપણા મનને દેવો છે. વ્રતિ ઘાટ અને કિસ્સે. વ્રતિનો મોક્ષ ગુરુ કૃપામાં. વ્રતિઓને ઘાટ ઈચ્છે. સિટીની અંદર જાય તો આ ગલીમાં કેવું હશે, આ ગલીમાં કેવું હશે, ગલીએ ગલીએ ફરતી વર્તી શું જોવે છે, ઘાટ ઘાટે ઘાટે. રંગરૂપ જુદા દેખાવમાં આદ ભૂલી વરમાણી, તારું ઘર કરી લે આસમાન સુરતા રાણી. હવે સફળ સંસાર લેને તું વિચારી. તો આપણી વ્રતિ ગલીએ ગલીએ બધે ભટક્યા કરે છે. બધી ગલીઓની અંદર પોતે ભટકાર, પોતે ભટક્યા કરે છે. આ બજારમાં હું મળતું છે, આ બજારમાં હું, આ બજારમાં હું. એમાં આપણી વ્રતિ છે બધાય જગ્યાએ ભટકાયા કરે છે. પણ આ વ્રતિને તમારે ભટકવા ન દેવી. જો ગુરુની કૃપા થઈ જાય તો વ્રતિનો મોક્ષ ગુરુ કૃપામાં છે. તમારી વ્રતિ સમાઈ ગઈ એટલે તમને મોક્ષ મળી ગયો. પણ એ મનબુદ્ધિ છે જ આપણને મોક્ષ પદનો લાભ લેવા દેતો નથી. વ્રતિ ઘાટ અને કિસ્સે. વ્રતિનો મોક્ષ ગુરુ કૃપામાં છે, ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન. સર્વરૂપનું કારણ સક્ષુ, તેથી સર્વ નિહાળે છે. પણ સક્ષુ રૂપ એક સદગુરુ દ્રષ્ટિ, તેથી સર્વ પ્રકાશે છે. એ સર્વરૂપનું કારણ હોય તો એ સક્ષુ છે. સક્ષુથી આપણું બધું નિહાળી વિશે. તો આપણે આંખું છે એનાથી બધું જોઈ શકીએ. મકાન છે આખા વિશ્વની અંદર, તમારે જે કાંઈ જોવું હોય તો એ જોવા માટે આપણે આંખું છે ને આંખોથી બધું દેખાય. પણ આંખું જ ન હોય તો સર્વરૂપનું કારણ સક્ષુ, તેથી સર્વ નિહાળે છે. આપણે આંખું બધું જોયા કરે છે. પણ આંખું નહીં તે પાછું પ્રકાશ ક્યાંથી મળે એ તમે વિચાર કરી જાઓ. કોઈ દી વિચાર કર્યો? સાંભળાના કાન સાંભળે,
સામડાની આંખો જોવે. આ લેમ્પ ક્યાંથી થાય? અને ક્યાંક પાવર મળતો જ લેમ્પ થતો, એમનામ પ્રકાશ થાય. તો આ બધો પ્રકાશ ક્યાંથી આવી રહ્યો છે? વિદ્યુત ક્યાંથી આવી રહ્યો છે? તો સક્ષોરૂપ એક સદગુરુ દ્રષ્ટિ, તેથી સર્વની પ્રકાશે છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન. જે કાંઈ જોઈ રહ્યું છે આપણા આંખોને પ્રકાશ આપનાર હોય તો ગુરુ એક દ્રષ્ટિ છે. સર્વ સક્ષોનું રૂપ, કારણ સદગુરુ દ્રષ્ટિ. ગુરુની દ્રષ્ટિ કઈ? ગુરુ વચન આપ્યું એ ગુરુની દ્રષ્ટિ છે. અને ગુરુ વચન થકી આપણા રોમે રોમની અંદર પ્રકાશ, જેવી રીતે આકાશની અંદર સૂર્ય ઉગે તો આખા વિશ્વને પ્રકાશિત કરે, એમ આપણા દેહની અંદર નામ છે, પ્રાણની અંદર શબ્દ ધની આપણે પ્રાણને સલાવનાર હોય તો ગુરુ દ્રષ્ટિ છે, ગુરુ વચન છે. જેના થકી આપણો પ્રાણ હાલી રહ્યો છે, ને પ્રાણ હાલી રહ્યો છે એટલે રોમે રોમની અંદર પ્રકાશ પડી રહ્યો છે. આંખો છે જોવે છે, કાન છે સાંભળે છે, આપણો શ્વાસ છે સુગંધ અને દુર્ગંધની પોતે પરખ કરે છે. પણ વિદ્યુત જ્ઞાથી મળે એટલે બધું પ્રકાશ પડે છે. સર્વરૂપનું કારણ સક્ષુ, તેથી સર્વ પ્રકાશે છે. સક્ષુરૂપ સદગુરુ દ્રષ્ટિ, તેથી સર્વ પ્રકાશે છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધની. મોટું તત્વ ગુરુ તત્વ છે. રૂપ અરૂપ અનાદિ છે. લઘુ રૂપું દાસ લાભું, ગુરુ શરણે સમાવું છું. તો મોટામાં મોટું તત્વ જગતની અંદર હોય તો ગુરુ છે. ગુરુ તત્વથી જગતની અંદર કોઈ મોટું તત્વ નથી. ગુરુ તત્વની અંદર બધાય તત્વનો સમાવેશ થાય, અવડું મોટું ગુરુ તત્વ છે. દરિયો બહુ મોટો છે, પણ દરિયાની અંદર તમારે સમાવવું હોય, દરિયો રૂપ થવું હોય, વરસાદનું નાનું અમથું બુંદ પડે તો દરિયો રૂપ ધારણ કરે છે. એમ ગુરુ તત્વ બધી જગ્યાએ વિલસીને રહ્યું છે. એની અંદર ગુરુની અંદર સમાવવું હોય તો લઘુ રૂપું દાસ લાભું, નાનું બનવું પડે. જે નાના બન્યા એ ગુરુની અંદર સમાય છે. સમર્પણ થઈ જા ગુરુ શરણમાં, તજી સર્વ અહંકાર લાભો બિંદુ શાયરમાં થઈ જાય એકાકાર. એવી ગુરુ કૃપા અપાર, જેનો વાણીનો પામે પાર. કે નાનું અમથું બુંદ હોય તો દરિયાની અંદર પડે તો સમુદ્ર રૂપ ધારણ કરે. એમ જે હૃદયની અંદર દાસ ભાવ પ્રગટ થાય છે. દાસ ભાવ એટલે સમર્પણ ભાવ. સમર્પણ થઈ જા ગુરુ શરણમાં, તજી સર્વ અહંકાર. અને ગુરુની અંદર એ સમાય શકે, અહંકાર મૂકી અને ગુરુ શરણની અંદર જાય, ગુરુનો દાસ બને. જેટલા નાના બને ને એ ગુરુ ભમાય. ગુરુ તત્વ મોટું છે, પણ ગુરુની અંદર સમાવવા માટે દાસ ભાવ હોવો જોઈએ. લઘુ રૂપ હું દાસ લાભો, કે હું લઘુ એટલે ગુરુનો નાનું બુંદ છું, બાળક છું. લઘુ રૂપ હું દાસ લાભો, ગુરુ સ્વરૂપે સમાવું છું. ગુરુ સ્વરૂપની અંદર જે સમાઈ ગયા પછી કોઈ જગ્યાએ ભટકવું ન પડે. દરિયાની અંદર નદી નાળા ભળી ગયા, બુંદ હોય તો દરિયાની અંદર પડી જાય, દરિયો રૂપ થઈ જાય, અને પછી કોઈ જગ્યાએ ભટકવાનું આવે નહીં. એમ જે ગુરુની અંદર સમાઈ ગયા, ગુરુ સ્વરૂપની અંદર સમાઈ ગયા, બ્રહ્મ સ્વરૂપની અંદર સમાઈ ગયા, તો એને પછી બધોય ભટકાર મટી જાય. શિવ માળાનો રૂંડ, માળાનો પારોડિયો બની જાય. અને બધા શંકર ભગવાનને ખોપડા વાલા છે, ખોપડાની માળા પહેરે. પણ ખરેખર જે બ્રહ્મની અંદર સમાઈ ગયા, શિવની અંદર સમાઈ ગયા, ગુરુ તત્વની અંદર સમાઈ ગયા, તો શિવ માળાનો રૂંડ પારડિયો થઈ જાય. માળાની અંદર પોરાય પછી મોતીને રખડવું ન પડે. રખડવું કોને પડે? મોતી દોરાની અંદર ન પોરવાય એને રખડવું. એમ દરિયાની અંદર સમાઈ ગયા, માળાની અંદર દોરાની અંદર પોરવાઈ ગયા.
શિવમાળાનો રૂંડ પારડિયો થઈ ગયો. પછી એનો બધોય ભટકાર મટી ગયો. પછી ગમે ને આ જાય તો એને આનંદ છે, બાકી આ જીવને ક્યાંય ભટકાર મટે એમ નથી. ગમે ને આ જાય, દેશની અંદર રખડે, વિદેશની અંદર રખડે, આકાશની અંદર જાય, અંતરિક્ષની અંદર જાય, પાતાળની અંદર જાય તો આ જીવનો ભટકાર મટે એમ નથી. પણ જે સમાઈ ગયા બ્રહ્મ સ્વરૂપની અંદર એ બધા તૃપ્ત થયા છે, તૃપ્ત થયા છે, પરમ સુખી થયા છે. જગતની અંદર એ સુખ છે એવું કંઈ સુખ નથી. બાકી જ્યાં સુધી યોગી બન્યા નહીં, આપણે પદાર્થોની અંદર આપણે પદાર્થો માણવાને આપણા હૃદયની અંદર ભોગની ઈચ્છા છે, ત્યાં સુધી સુખ નથી. સુખ બ્રહ્મ સ્વરૂપની અંદર છે. તો એ બધા સંતો મહાપુરુષો બ્રહ્મની અંદર ભળી અને પરમ સુખી બન્યા છે. એનું જેવો જગતની અંદર કોઈ જગ્યાએ સુખ નથી. કોઈને કંઈ સત્સંગ કરવો હોય તો કરો, હજી આમ તો સમય છે.